हरे कृष्ण दर्शक मित्रों, कृषि गो विद्या चैनल में हूँ जीजे रंगपरा आप सर्व दर्शक मित्रों નું हार्दिक स्वागत કરીએ છીએ। તો આજે આપણે અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું સરખિયા ગામે આવ્યા છીએ અને આવો જાણીએ આપણે આ બાગાયતી પાકની વાવેતર કરી રહ્યા છે તો તેવું શું બાગાયતી પાકના ફાયદા છે તેના વિશે જાણીએ। ભરતભાઈ કૃષિ ગો વિદ્યા ચેનલમાં તમારું સ્વાગત છે। મારું નામ ભરતભાઈ ગોરધનભાઈ ચોવટિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। અમારા ફાર્મનું નામ છે માહી પ્રાકૃતિક ફાર્મ અને અમે આ 8.5 વીઘામાં આખું બધું સરગવા અને 1.5 વીઘાનો 1 એકરમાં આખું મિક્સમાં બાગાયત કરેલું છે। એમાં સરગવા, જામફળી, સીતાફળી, અમુક દાડમના છોડ છે, 5-7 આંબાની કલમ વાવી છે, પછી મિક્સમાં તુવેર છે, મરચી છે, પછી અમુક છોડ પોપૈયાના છે, પછી મોહગનીના ઝાડ છે અને અશ્વગંધા છે, પછી અરડુસી, પછી આપણે કાળી જીરી ગાયોને ખવડાવવા માટે આવી બધી આઈટમ અલગ અલગ છોડ થોડા એ પણ વાવેલા છે। અને શાકભાજીમાં બધા રીંગણના છોડ છે, પછી કોઈ ઝીણી મરચી, રીંગણ 4-5 જાતના અલગ અલગ છે। એ બધું અમારે ઘર પૂરતું એ વાવી, થોડું વધે તો એ વેચાણમાં। અને આ બીજો બધો સરગવો છે અત્યારે બધી સિંગ અને લીલી સિંગનું વેચાણ કરવી છે અને પછી પાંદડાનું આપણે સૂકવીને પાનનું વેચાણ કરવી છે ને પાનના પાવડરનું પણ વેચાણ કરવી છે। આવી રીતે બધું આ વાવેતર કરેલું છે। બાગાયતમાં બધું બાગાયત પાક કરવાથી શું ફાયદો છે? બાગાયતી પાકમાં આપણે એકવાર વાવવાથી બીજી વખત વાવવામાં ખેડનો બિયારણનો ખર્ચો રહેતો નથી અને જે એનું ઉત્પાદન ચાલુ થાય પછી કાયમી આપણે દર વર્ષે એનું ઉત્પાદન આવ્યા કરે એટલે ખર્ચો ઓછો રહે અને ઉત્પાદન આવે ને વેચાણ કાયમ ચાલુ રહે। એટલે જે રેગ્યુલર 4-4 મહિનાના પાક છે એની કરતા ઘણો ફાયદો થાય છે। અને પ્રાકૃતિક ખેતી અમારે 5મું વર્ષ છે। તો અમે ગયા વર્ષે ઉનાળામાં જમીનનો લેબ રિપોર્ટ કર્યો હતો તો એમાં બીજી જે રાસાયણિક ખેતી કરે એને તો બહુ 0.5% કાર્બન ન હોય। મારે આ ગયા વર્ષમાં 1.03% કાર્બન આમાં થઈ ગયેલો છે આ 4 વર્ષમાં, 5મું વર્ષ છે। એટલે કાર્બન રેશિયો વધે ને તો જ ઉત્પાદન વધે, બાકી કોઈ પણ વસ્તુ રાસાયણિક ખાતર કે દવા નાખી એનું ઉત્પાદન હવે ઘટવાનું છે, વધવામાં નથી। આ પ્રાકૃતિક ખેતીમાં જ વિકલ્પ છે કે એનું ઉત્પાદન વધે। જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃતનો પટ આપવાનો, પછી આ બધી 10 પરણી, પછી આપણે અગ્નિ અસ્ત્ર એવી બધી દવાઓ બનીને છંટકાવ કરવાનો, છાશ, ગૌમૂત્ર એવું બધું છંટકાવ કરવી, તો પ્રાકૃતિક ખેતીમાં બધું એનો ઈલાજ છે જ આપણે। આ પ્રાકૃતિક ખેતી તમે કરો છો, કેટલા સમયથી કરો છો તે દર્શક મિત્રોને જણાવજો થોડું। અમારે આ 5મું વર્ષ છે। 5 વર્ષ? હા, 5 વર્ષ આ ચોમાસું આવે ત્યાં પૂરા થઈ જાય એટલે 5 વર્ષમાં જમીન ફૂલ અમારે હાવ આમ સુધારા ઉપર ફૂલ આવી ગઈ, કાર્બન રેશિયો વધી ગયો। બરાબર। અને હવે તમારે આ પ્રાકૃતિક ફાર્મમાં 5 વર્ષ થઈ ગયા તો કોઈ રોગ જીવાત આવવાનો કઈ શક્યતા રહેશે કે પછી એનો આમ વાતાવરણ ફેર થાય તે નોર્મલ આવે છે પણ જે રાસાયણિક કરતા એનાથી બહુ લગભગ 80% ફરક પડી ગયો। બરાબર। પેલા 100% જે આવતી એની કરતા 20% નોર્મલ આવે છે। અને દવાનો ઉપયોગ, રાસાયણિક દવાનો ઉપયોગ નહીં કરતા છતાં જો આ પાક આવો ઉભો રહેતો હોય તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી પણ જરૂરી છે। તો હવે ભરતભાઈ આપણને એક વસ્તુ બતાવશો તમે, એના ફાયદા જે તમે બાગાયતી પાકમાં કર્યું છે તે? અમે સીતાફળીનું વાવેતર કરેલું છે, એમાં આ 2 વર્ષ ઉપર થયો જે આ વાવ્યા એમાં જો આ વર્ષે અમુક ફળ લાગ્યા છે। જો આ પ્રાકૃતિક ખેતીમાં આ સીતાફળનું તમે આ 500 ગ્રામ ઉપરનું છે। બરાબર। આ મોટું આવા મોટા ફળ થાય છે કે કુદરતી પ્રાકૃતિકમાં ફળ અને મોટું થાય અને મીઠાશ પણ એવી સારી એવી આવે છે। બરાબર। એટલે આ સીતાફળી છે। આ બાગાયતમાં આ વરિયાળી વાવેલી છે। વરિયાળી કેટલા સમયની છે? થોડું આ ચોમાસામાં વાવેલી છે। બરાબર। અત્યારે આમાં જો આ ફૂલ આવીને હવે વરિયાળીના દાણા બંધાવાનું ચાલુ। આ વરિયાળીનો તમે કેટલો એક આખો એક સાહજ આખો છે એમાં બરાબર વાવેલી છે। અને આ તમે વરિયાળીનો ઉપયોગ ક્યાં ઘરે પોતે તમારા ઘરે રાખવા માટે કરો છો કે? હા, ઘરે અને વધારે વેચાણમાં અમે જેટલું વધારે વેચાણ માટે પણ કરો છો? બરાબર। આ સરગવાનું થડ છે, એની અંદર જે આ માટી દેખાય આખો રાફડો છે, જે બુધઈ કે ને એ રાફડો। આ જે જમીન પ્રાકૃતિક ખેતીમાં જે જમીન સુધારા ઉપર આવે એટલે આ નિશાન મોટું છે કે આ ઉધઈ ગમે ત્યાં થળીએ કે ગમે ત્યાં એના રાફડા મંડે થવા। આપણે રાસાયણિક ખાતર કે દવા ન વાપરતા હોય એટલે એનું મોટું નિશાન કે આ જમીન સુધરી ગઈ, આપણે પૂરેપૂરી સુધારા ઉપર અત્યારે એટલે આ જમીનમાં ઉત્પાદન હવે સારું આવે, ઉત્પાદન સારું આવે એના માટે। હા, આ મોટી નિશાની છે આની।
અને આ સરગવામાં કટિંગ કરવામાં આવ્યો છે ભરતભાઈ, એના વિશે થોડું. હા, આને અમે પાંદડા સૂકવીને પાન પણ વેચવી છે ને પાવડર વેચી, એના માટે આ કટિંગ પેલા કરી cutting દર કરી 2 નાખ્યું. મહિને કરી નાખી. હા, ઠીક. હા, અને મોટા છે એ સિંગમાં એટલે એને કટિંગ વર્ષે કરવાનું. બરાબર. ભરતભાઈ, આ મિક્સ પાકમાં આપણે આ મરચી પણ કરવામાં આવી છે, તેના વિશે જણાવો, શું કરવું છે? હા, આમાં અમે મરચી પણ 2 સામાં વાવેલી છે, બરાબર. એટલે એમાં અમારે ઘર પૂરતું થાય અને વધારે હોય તેની પણ અમે ચટણી પણ મરચું દળાવીને ચટણીનું વેચાણ પણ કરવી છે. બરાબર. આમાં લીલા ખાવામાં ઘરે હાલે અને પાકેથી મરચીનો પાવડર કરી, મરચું દળીને પાવડર કરવી. દર્શક મિત્રોને જણાવજો, આ ઝાડ છે તમે લાંબા છે એ શેના છે, એના વિશે જણાવો. આ ઝાડ આપણે લાકડા માટે જે મહોગની કહેવાય છે, એના અમે 50 રોપા આ શેઢાની બોર્ડર ઉપર વાવેલા છે. આપણે સ્ટીમ્બરમાં જે લાકડું વપરાય, કિંમતી લાકડું છે. આ 10 વર્ષે આનું કટિંગ આવે, એટલે એક હારે આની કિંમત ત્યારે 10 વર્ષે આની કિંમત જાજી થાય. અમે શેઢાની બોર્ડર ઉપર વાવેલી છે, એટલે એની કોઈ ઓલું તો ન હોય, પણ 10 વર્ષે આની કિંમત વધારે થાય લાકડાની. બરાબર. ટિમ્બરમાં વપરાય છે આપણે. બરાબર. આ સરગવામાં અત્યારે જે સિંગો આવી છે એ અમે અત્યારે ભાવ સારો હોય ત્યારે લીલી સિંગનું અત્યારે બધું વેચાણ કરવી છે. પછી જ્યારે ભાવ હાવ ડાઉન થઈ જાય ત્યારે આ સિંગને પકવી અને એનું બી કાઢી અને જે એના ફોતરા નીકળે એનો પણ પાવડર કરવી, અને બીનું વેચાણ થાય વાવવા માટે લઈ જઈ બી દે, ને બાકીનું વધે એનો પણ બીનો પણ પાવડર કરીને વેચાણ કરવું. બરાબર. અને આ પાવડર ને આનો સરગવાનો ને એનો શું કામ આવે છે? આપણે રોગમાં શું કામ આવે? આપણે શરીરમાં કેલ્શિયમ ઘટતા હોય કે વાના હાથ પગ હાંધા દુખતા હોય, આ તે લગભગ આપણા માણસો માટે 300 પ્રકારની બીમારીમાં હરગો કામ આવે છે. બરાબર. બધા નાના મોટા રોગમાં બધું એટલો કેલ્શિયમ થી ભરપૂર હોય. બરાબર. એટલે સરગવાના પાનનો પાવડર છે, સિંગનો પાવડર, લીલી સિંગ ખાવાથી બહુ આપણને એમાં તંદુરસ્તીમાં આરોગ્ય માટે સારો છે સરગવો. બરાબર. અને તમે આ પાવડર ની પણ વેચાણ કરો છો? હા, પાવડર નું પણ વેચાણ. બરાબર. અમારા દર્શક મિત્રોને જોઈએ તો અમે ડિસ્પ્લે ઉપર નંબર તમારો, તમે નંબર જણાવો તો. મારો મોબાઈલ નંબર છે 99254 21749. કોઈ પણ લોકોને ખરીદવો હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે. પાવડર તૈયાર પાવડર મળે. આ જામફળીનો છોડ છે, જે આપણે ખાવામાં જે અંદરથી જે લાલ ગુલાબી નીકળે અને મીઠાશ ભરપૂર વાળા છે. આ વર્ષે આપણે જે સીતાફળ બતાવ્યું એની ભેગા મિક્સમાં જામફળ પણ વાવેલા છે. આ વર્ષે જામફળ પણ આવેલા છે. બધા આ તો અત્યારે તો થોડા વધ્યા છે ને, ખાવામાં ઘણા લેવાઈ ગયા. બરાબર. અને આ જામફળ નો તમે શું કરો છો? વેચાણ કરો છો કે પછી? હા, વેચાણ માટે જ બધી વસ્તુ. આપણે સીતાફળ, જામફળ, આ એક એકરમાં બધું બાગાયત કરેલું છે. પોપૈયા છે. બરાબર. આ બધું ફ્રૂટ નું પણ તમે વેચાણ કરો છો? હા, ફ્રૂટ નું આવતા વર્ષે ઉત્પાદન વધારે આવશે. અત્યારે આ વર્ષે જે ચાલુ થયું છે, આવતા વર્ષે વધારે વેચાણમાં મૂકવાનું છે. બરાબર. અને સંપૂર્ણ ગાય આધારિત ખેતી? હા, બધું 5મું વર્ષ છે બધી ખેતીમાં અમારે, બધી જમીનમાં. આપણે જે દાડમ આવે ને, દાડમ નો આ છોડ છે. અમુક આમાં 10-12 છોડ મિક્સમાં દાડમ પણ વાવેલા છે. બરાબર. એટલે આ બધી લગભગ ઘણી ખરી આઈટમ અમે આ 1 એકરમાં આ બધું મિક્સમાં વાવેલું છે. આ ઘરે ખાવા વધે પણ વેચાણ માટે દેવાના દાડમ. આ પોપૈયાનું ઝાડ છે. આમાં ગયા વર્ષે આ હાથાએ મારો રહ્યો ને, ત્યાંથી ગયા વર્ષે ઉત્પાદન આવ્યું હતું ત્યારે 3 કિલોના પોપૈયા આમાં આવ્યા હતા. અત્યારે આ પોપૈયા બીજા વર્ષનો બીજો ફાલ છે. પેલા વર્ષનો તો આ પોપૈયા એથી મોટા હતા. ગયા વર્ષે મોટા પોપૈયા હતા વધારે. અને આ પોપૈયાનું તમે શું કરો છો? પાકલ થાય વેચાણ કરો છો કે પછી શું કરો છો? હા, વેચાણ માટે બધું વધારે હોય વેચાણમાં જ, થોડું હોય ઘરે ખાવામાં વપરાય, પછી જે વધારે હોય વેચાણ માટે જ બધું. બરાબર. વાવેલું છે બધું બાગાયતમાં મિક્સમાં બધું. આ પપૈયાના અંદાજે કેટલાક ઝાડ હશે તમારા આ બાગાયતી? 10-12 ઝાડ છે અંદર બધા પારવા કેક. બરાબર. આ જે છોડ રહ્યો એ શેતુર છે. આ શેતુર આપણે જે માણસો આપણે ખાઈએ છીએ, જે એ શેતુર અવડું આવે, બહુ મીઠું આવે ખાવામાં. પછી આ કાળી જીરીનો છોડ છે, અમે જે કીધું ગાયને અમે ખવડાવી છે, આ આયુર્વેદિક છે. પછી આ છે અશ્વગંધા. આ અશ્વગંધાનો પાનનો પાવડર કરીને ગાયોને, આપણા માણસને આયુર્વેદિક નો જ આ છે, માણસને પણ એનો પાવડર પીવાય. આના મૂળિયાનો પણ પાવડર થાય. આ આયુર્વેદિકમાં બહુ સારું આનું કામ છે. અને આ પાનનો પાવડર એ પીવાય. આને તમે ગાયને પણ ખવડાવો છો? હા, ગાયને પણ ખવડાવો. ગાયને કોઈ પણ જાતનો રોગ ન આવે એના? હા, એને આરોગ્ય બહુ સારું રહેશે. સારું રહે. ખોળની સાથે ખવડાવો? ખોળ નથી ખવડાવતા અમે, પણ આપણે જે કોઈ મકાઈનું ભડકું, ઘઉંનું ભડકું, એમાં થોડું દે. બહારની વસ્તુ એ નથી ખવડાવતા અમે. બરાબર. આ સત્તાવરીનો છોડ છે, જે આપણે આયુર્વેદિકમાં અશ્વગંધા, અરડુસી, સત્તાવરી જે કે ને, આ એ છોડ છે. આને નીચે મૂળિયા ગાંઠું થાય, એનો પાવડર થાય. એનો પાવડર થાય? એનો સત્તાવરી. એ શું કામમાં આવે?
આયુર્વેદિક છે, આપણે માણસને ઢોરને બધાને એનો પાવડર પાતી કરીને પીવાય. એના વિશે આ સરગવાની સિંગ અત્યારે આ જાડી થઈ ને આ અત્યારે હવે પાક ઉપર આવી છે. બરાબર. આ એમ માનો ને આ લગભગ 2 ઇંચની જાડાઈ છે, ગોળાઈ 2 ઇંચની. 2 ઇંચ. તો આનીથી થોડોક પતલો એટલે કૂણો હોય. આ પ્રાકૃતિકમાં હરગવા એટલો જાડો થાય, રાસાયણિકમાં એટલી સિંગ નહીં જાડી થાય. બરાબર. અને આ જે કુણી છે હા, આ હવે થોડીક આમ ભોરડ થઈ, કરોડ. હવે પાકી. આનથી થોડીક પતલી હોય ને એટલે હાવ કૂણી હોય. હા, બરાબર. આ 1.5 ઇંચ જાડાઈ હોય, આ 2 ઇંચની છે એટલે પાકી 1.5 ઇંચ કૂણી હોય એમ જાડાઈ. બરાબર. હા. આ પ્રાકૃતિકમાં આ તફાવત છે પ્રાકૃતિકમાં અને રાસાયણિકમાં. હા, એ પ્રાકૃતિકમાં વસ્તુ બધી સાઈઝ મોટી થાય, જાડાઈ થાય, એ બધી બહુ ફરક છે. રાસાયણિક ખેતી પેલા કરતા ને અત્યારે આ કરવી છે એમાં આ તફાવત ઘણો બરાબર ફરક છે. એ તો આ 5 વર્ષના અનુભવમાં ખ્યાલ આવ્યો બધો. છે, જણાવો. આ સિંગ આપણે લગભગ 3 ફૂટ ઉપરની છે લાંબી. હમ. અમુક અમુક બિયા છોડવા છે આ જે વધારે લાંબી છે. જે આપણે પેલા આગળ જે જાડી સિંગ બતાવી ને આ સિંગ પણ બધી એટલી જ જાડી થાય, લાંબી હોય તો એટલી જ જાડી થાય. બરાબર. આ 3 ફૂટ ઉપરની આ સિંગ છે લાંબી. જો ભરતભાઈ, અમારા દર્શક મિત્રોને શું સંદેશ તમે દેશો કે આ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ કે શું ન કરવી જોઈએ, એના વિશે થોડુંક સમજાવો અમારા દર્શક મિત્રોને. હવે આપણે અત્યારે જે આરોગ્યમાં બધાને રોગ બધા અલગ અલગ વધતા જાય છે, એને માટે પ્રાકૃતિક ખેતી મહત્વની થઈ ગઈ છે. બરાબર. તો આપણે ખાદ્ય ખોરાક, પછી પશુને જે ઘાસ સારો ખવડાવી, આ અમારે બધું ટોટલ પ્રાકૃતિક જ છે, ગાય આધારિત. હા. ગાયોને પણ અમે આ બધું પ્રાકૃતિક ખોરાક ખવડાવી છે, તો એને પણ બીમારી નથી આવતી. અમારે ખાવા માટે અમે ટોટલ વસ્તુ સિંગતેલ થી માંડીને અનાજ, કઠોળ, મરી મસાલા અને આ ફળ ફૂલના ઝાડ બધા સરગવા તે બધું વાવેલું છે. ટોટલ અમારે લગભગ 20 થી 25 પ્રકારની આ બધી વાવેતર થાય છે. અમારે ઘરમાં બધી વસ્તુ રસોડામાં જઈ બધી હું પકવું છું ખાવાની. બરાબર. અને વધારે હોય વેચાણ માટે પણ અમે બધી ઘરે બેઠા અમારે અગાઉ બુકિંગ થઈ જાય છે ને વેચાણ પણ થઈ જાય છે. આ રીતનું પ્રાકૃતિક ખેતીનું મહત્વ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. બરાબર. શરૂઆતમાં તો આપણે જે શાકભાજી થી માંડી અડધો વીઘો થી શરૂઆત કરવી. જેને નથી ખ્યાલ અને નોલેજ નથી એને થોડું થોડું ધીરેથી ચાલુ કરવું પડે. બરાબર. અને આની માહિતી, આની મીટિંગો, આની જે પ્રાકૃતિક ખેતી ને પુસ્તક ને બધું મળે છે. અને આપણે રાજ્યપાલ છે એ આખો આનો પરિચય મીટિંગ જ્યાં જ્યાં એની સભાઓ અહીંયા આવે છે એ પણ સમજાવે છે. યુટ્યુબમાં વિડીયા પણ આવે છે, એ જોઈને બધા સરખું સમજીને કરે તો ઉત્પાદનમાં કઈ ફેર નથી પડતો. જીવામૃત ને બધું ટાઈમે જે આપવાનું હોય આપે એટલે ઉત્પાદનમાં કઈ ફરક નથી પડતો. ભરતભાઈ, તો અમારા દર્શક મિત્રોને તમે એટલું સરસ એવું જાણકારી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજના વિડીયોમાં બસ એટલું જ. હવે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ.